હેલો જય હિન્દ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ. હવે આપણે જે આપણો જે ટોપિક હતો એક્ટિવિટી નંબર 8 મેગા રાઇડ, તો એ ટોપિકને આપણે આગળ વધારીશું. તો લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું? તો જે મેટ્રો લિંક એક્સપ્રેસ બિટવીન ગાંધીનગર એન્ડ અમદાવાદ, તો ત્યાં સુધી આપણે જોયું હતું અને કેટલા કરોડ ફાળવ્યા હતા ગુજરાત સરકારે તે જોયું, અને પછી લગભગ કેટલા લોકો ટ્રાવેલ કરે છે એ આપણે જોયું હતું. તો અને આ જે પ્રોજેક્ટ છે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, એનો મેઇન પર્પઝ શું છે તો એ આપણે જોયું હતું. તો હવે આપણે નેક્સ્ટ લાઈનથી સ્ટાર્ટ કરીશું. જોઈએ આપણે યસ એક પેરેગ્રાફ આગળથી સ્ટાર્ટ કરીશ. મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝિસ. ત્યાં સુધી એ પેરેગ્રાફ આપણે જોયું હતું કે બે તબક્કા. તો ઇન ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ, એટલે કે જે પહેલો ફેઝ હતો એની અંદર કેટલી લાઈન હતી? 3 લાઈન હતી. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, અને જે નંબર 3 હતી એ કઈ હતી? અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો 3 લાઈન, બરોબર. એકમાં હતી નોર્થ સાઉથ, પછી એકમાં ઈસ્ટ વેસ્ટ અને એકમાં અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો કેટલી થઈ? તો ફર્સ્ટ ફેઝની અંદર આ 3 લાઈન હશે. તો નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. જે આપણો નોર્થ સાઉથ કોરિડોર હશે. કયો કોરિડોર? નોર્થ સાઉથ કોરિડોર. તો હવે આપણે જોઈએ નોર્થ એટલે આ બાજુનો નોર્થ કોરિડોર અને આ સાઉથ કોરિડોર. આ નોર્થ સાઉથ કોરિડોર આ કોને જોડશે? નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. કોને જોડશે? તો આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે, બરાબર. આસામ રોડ અને ગાંધીનગરને જોડશે નોર્થ સાઉથ કોરિડોર. તો આ જે રસ્તો છે એ આસામ રોડ અને ગાંધીનગરને જોડે છે. This corridor will be 32.65 meters long. તો આ જે કોરિડોર છે, આ કોરિડોર્સની લંબાઈ કેટલી હશે? તો એ આપણને આપેલું છે 32.65. તો આની લેન્થ પણ લખી નાખીએ આપણે. કેટલી થશે? 32.65 કિલોમીટર્સ. તો કોની લંબાઈ છે? તો નોર્થ સાઉથ કોરિડોરની લંબાઈ કેટલી થશે? 32.65 કિલોમીટર્સ. જે કોને જોડશે? તો જે આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે. It will start from APMC વાસના on the national highway number 8A. અને આ જે છે આ સ્ટાર્ટ ક્યાંથી થશે? નોર્થ સાઉથ કોરિડોર. તો એ સ્ટાર્ટ થશે વાસનાથી. It will start from APMC વાસના. ક્યાંથી? APMC વાસનાથી સ્ટાર્ટ થશે on national highway number 8A. It will pass through વાસના, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલ. તો આ જે કોરિડોર છે એની અંદર શું આવશે? તો એ રૂટની ચર્ચા કરેલી છે કે ક્યાં આગળથી આ રોડ પસાર થાય છે. તો આ રોડ ક્યાંથી પસાર થશે? તો જો 1 બાય 1 આપણે જોઈએ. તો વાસના પછી આવશે પાલડી, પછી VS હોસ્પિટલ અને ટાઉન હોલ થઈ અને આ જે રૂટ છે એ પસાર થશે. તો ટ્રેન આ રૂટેથી પસાર થઈ અને પછી છેલ્લે ગાંધીનગર જશે. This line will cross ઈસ્ટ વેસ્ટ કોરિડોર. આ લાઈન કોને ક્રોસ થશે? તો આપણને ખબર છે આ લાઈન કોને ક્રોસ થાય? તો ખ્યાલ છે આપણને ઈસ્ટ અને વેસ્ટ. ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં આ લાઈન ક્રોસ કરે. તો જો નોર્થ સાઉથ એને ક્રોસ કોણ કરશે? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ આ લાઈનને શું કરશે? ક્રોસ કરશે. East West corridor at income tax junction. This line will cross East West corridor. તો આ લાઈન કોને ક્રોસ કરશે? ઈસ્ટ વેસ્ટ કોરિડોર ને ક્રોસ કરશે અને કઈ બાજુ જશે? એટ ઇન્કમ ટેક્સ જંકશન. તો આ જે લાઈન છે, ઓકે, આ જે એક લાઈન છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, તો એને ક્રોસ કરશે, બરાબર. ક્યાં આગળ આ લાઈન ક્રોસ થશે? તો ઇન્કમ ટેક્સ જંકશન. તો ઇન્કમ ટેક્સ, બરાબર. આ જે ચાર રસ્તા પડે જ્યારે ક્રોસિંગ થશે, તે ક્રોસિંગ ક્યાં આગળ થશે વિદ્યાર્થી મિત્રો? તો ઇન્કમ ટેક્સ જંકશન થશે. એટલે કે આપણે જે આશ્રમ રોડ છે તો ત્યાં આગળ આ જે લાઈન છે આખી
ક્રોસ થશે. તો નોર્થ સાઉથ કોરિડોર એ છે આસામ રોડ થી ગાંધીનગર વચ્ચે, પરંતુ ક્રોસ ક્યાં થશે? ઇન્કમ ટેક્સ જે છે ઇન્કમ ટેક્સ ચોકડી ત્યાં આગળ આ ક્રોસ થશે. નેક્સ્ટ, it will turn little left near Koba Circle. તો કોબા સર્કલ થી થોડું ટર્ન લેશે and will run towards ગાંધીનગર, અને કોબા સર્કલ થઈને ક્યાં જશે? ગાંધીનગર જશે. તો જોઈએ આપણે શું કહે છે? it will turn little left, એટલે કે સમજો કે અહીંયાથી ગાડી જાય છે તો લિટલ લેફ્ટ એટલે આ બાજુ થઈ અને ક્યાં જશે? કોબા સર્કલ, અને ત્યાં થઈ અને ગાંધીનગર જશે. there will two more junction on this line, અને આ લાઈનમાં બીજા પણ બે જંક્શન છે. કયા બે જંક્શન છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ ગાંધીનગર ગયા હોય ત્યાં આગળ તમે આ બે જંક્શન વિશે સાંભળ્યું હશે, એક ઇન્ફોસિટી અને એક ગિફ્ટ સિટી. તો ગાંધીનગરમાં બીજા બે સ્ટોપ છે, તમને ક્યાં જોવા મળશે? તો ઇન્કમ ટેક્સ પછી જ્યારે કોબા સર્કલથી આપણી ટ્રેન જ્યારે ગાંધીનગર બાજુ જશે ત્યારે બીજા બે સ્ટેશન આવશે. તો ગાંધીનગર સાથે બીજા કયા બે સ્ટેશન, એટલે કે ગાંધીનગરમાં બીજા કયા બે સ્ટેશન જોડાયેલા છે? તો જો એક છે ગિફ્ટ સિટી અને ઇન્ફો સિટી. તો બીજા બે જંક્શન અહીંયા હશે. કયા હશે? એક ગિફ્ટ સિટી અને બીજા નંબરમાં છે ઇન્ફો સિટી. બરાબર, આ બે સ્ટોપ છે. there will be 31 station on this corridor. તો આ જે કોરિડોર છે ત્યાં આગળ કેટલા સ્ટેશન હશે? તો 31 સ્ટેશન હશે. કેટલા સ્ટેશન? 31. આ કોરિડોર પર 31 સ્ટેશન હશે. નાઉ લેટ્સ ગો ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો અત્યાર સુધી આપણે કયા કોરિડોરની ચર્ચા કરી હતી? તો નોર્થ સાઉથ કોરિડોરની ચર્ચા કરી હતી. તો આ નોર્થ સાઉથ કોરિડોરની અંદર શું કહે છે? ટોટલ કેટલા સ્ટેશન હશે? 31 સ્ટેશન આ કોરિડોર પર હશે. નાઉ લેટ અસ ગો ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચલો હવે આપણે આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એના તરફ જઈએ આપણે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર, અને જે આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર ક્યાંથી ચાલુ થશે? તો આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ કાલુપુરથી ચાલુ થશે. ક્યાંથી ચાલુ થાય? કાલુપુર. ઈસ્ટ વેસ્ટ કોરિડોર કાલુપુરથી સ્ટાર્ટ થશે. it will run through main areas of Ahmedabad. આ જે કોરિડોર છે આ એરિયા જે છે એ અમદાવાદના મેન જેટલા એરિયા છે, આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એ અમદાવાદના જેટલા પણ મેન એરિયા છે એ બધા જ એરિયાને કવર કરી લેશે. it will run through main areas of Ahmedabad, then the line will turn south towards, અને પછી જે લાઈન છે બરાબર કઈ બાજુ વળી જશે? આમ સાઉથ બાજુએ વળી જશે. આમ થઈને આઈટી સર્કલ. ઓકે, કઈ બાજુ વળશે? આઈટી સર્કલ બાજુ વળશે. એન્ડ it will go towards commerce crossing. કોમર્સ જો છો રસ્તા તમે જોયા હોય તો ત્યાં આગળ જશે. થલતેજ ક્રોસિંગ will be the last station of the route. તો આ જે કાલુપુરથી આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એનું લાસ્ટ સ્ટોપ કયું આવશે? તો એનું લાસ્ટ સ્ટોપ આવશે થલતેજ. તો થલતેજ છે આનો લાસ્ટ સ્ટોપ છે. શરૂઆત થશે વિદ્યાર્થી મિત્રો કાલુપુરથી શરૂઆત થશે અને થલતેજ એનું લાસ્ટ સ્ટેશન છે. બરાબર, લાસ્ટ સ્ટેશન કયું છે એનું? થલતેજ એ લાસ્ટ સ્ટેશન છે. it will be the terminals on east west corridor, એટલે કે ત્યાં આગળ ટર્મિનલ્સ હશે. ટર્મિનલ્સ એટલે જે મેઇન સ્ટેશન હોય ને એ ટર્મિનલ્સ કહેવાય. total length of this line will be 10.90 કિલોમીટર. તો આની લાઈન આપણે જોઈ કે 32.65 બરાબર, અને આની જે છે ઈસ્ટ અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એની ટોટલ લેન્થ કેટલી લખેલી છે? તો આ ઈસ્ટ વેસ્ટ કોરિડોરની ટોટલ લેન્થ લખેલી છે. તો અહીંયા આગળ આપણે લખી નાખીએ કેટલી થશે આ કોરિડોરની? તો 10.90 કિલોમીટર. કેટલી થશે? 10.90 કિલોમીટર આની આખી લંબાઈ થશે. કોની? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોરની. it will connect the eastern and western અમદાવાદ. અને આ આપણે ઈસ્ટર્ન એટલે કે પૂર્વ અને વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ અમદાવાદને શું કરશે? કનેક્ટ કરશે.
તો ઈસ્ટ છે ઈસ્ટ બારને કનેક્ટ કરે ને વેસ્ટ એ વેસ્ટ બારને કનેક્ટ કરે એ આપણને ખબર જ છે. મોસ્ટ ઓફ મેટ્રો રૂટ will be on pillars and over bridges. This will be called elevated route. તો વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ તમને પ્રશ્ન પૂછાય એલિવેટેડ રૂટ મીન્સ, તો એલિવેટેડ રૂટ મીન્સ તો શું થાય, તો આ જે જવાબ છે અંડરલાઈન કરી દેવાનો છે. મોસ્ટ ઓફ મેટ્રો રૂટ will be on pillars and over bridges, એટલે કે જે મેટ્રોના જે રૂટ છે એ પિલર્સ અને ઓવરબ્રિજીસ ઉપરના જે રૂટ છે કે જે પિલર્સ અને ઓવરબ્રિજ ઉપર બનેલા જે રૂટ છે એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, તો એને આપણે કહીશું એલિવેટેડ રૂટ. ઓકે, તો યાદ રાખવાનું એલિવેટેડ રૂટ એટલે કે જે પિલર્સ અને બ્રિજીસ ઉપર જે બનેલા જે રૂટ છે એને આપણે એલિવેટેડ રૂટ કહીશું. The travelers will enjoy beautiful scenes in the town. અને જે ટ્રાવેલર્સ છે, ટ્રાવેલર એટલે કોણ થાય, તો મુસાફર છે. તો મુસાફર આ રૂટને આખા એન્જોય કરશે. તો સરસ મજાના સીન એ એન્જોય કરશે કે ભાઈ ટ્રેન આમ ઉપરથી જતી હોય અને નીચેનું દ્રશ્ય તમને દેખાતું હોય. સમજો કે ભાઈ ટ્રેન જાય છે કાંકરિયા બાજુથી ને એ કાંકરિયાનું તળાવ તમને જોવા મળે તો કેવી મજા આવે. એટલે તમને આજુબાજુનું જે દ્રશ્ય છે ખરેખર તમને જોવાની મજા આવે. પણ વિદ્યાર્થી મિત્રો ભાઈ ટ્રેન તમારા દેશની અંદર કઈ જેટલી સ્લો છે એટલી સ્લો નહીં થાય, પણ ટ્રેન છે એ જોરદાર સ્પીડમાં જશે. એની સ્પીડ કેટલી છે એ કદાચ જાણવાની તમને ઈચ્છા થતી હોય તો આપણે આ ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં એની સ્પીડ લખેલી હશે કે આ જે મેટ્રો ટ્રેન છે તો મેટ્રો ટ્રેનની સ્પીડ કેટલી છે. It will be lovely it will be lovely view to see metro trains running on elevated tracks. તો આ જે મેટ્રો ટ્રેન છે એને આ એલિવેટેડ રૂટ ઉપરથી જતી જોવાની એક કેવું આમ મજા આવશે, એકદમ સુંદર દ્રશ્ય લાગશે કે આપણે નીચે ઊભા હોય અને ટ્રેન ઉપરથી એટલે કે એલિવેટેડ રૂટ પરથી જતી હોય. નેક્સ્ટ પાછું આમાં કેવું છે, જો આની જે સ્પેશિયાલિટી છે ને હવે ચાલુ થાય છે. તો આ જે ટ્રેન છે તો ટ્રેનની અંદર ફેસિલિટી હોય, તો ટ્રેનની અંદર કેવા પ્રકારની ફેસિલિટી હશે, ઓકે, એની સ્પેશિયાલિટી શું છે તે હવે ચાલુ થશે. તો આ ટ્રેનની શું સ્પેશિયાલિટી છે, તો પહેલી જ લાઈન જો, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ. તો તમે આ જે મેટ્રો રેલ છે એમાં તમે ટિકિટ વગર મુસાફરી કરશો. કઈ રીતે મુસાફરી કરશો, તો ટિકિટ વગર મુસાફરી થશે. હા વિદ્યાર્થી મિત્રો કે આની અંદર તમારે ટિકિટ લેવાની જરૂર નથી, એટલે ટિકિટ લેવાની જરૂર નથી એટલે કોઈ મફતમાં ના બેસાડે, બરાબર. તો જોઈએ આગળ કેમ ટિકિટ લેવાની જરૂર નથી, કારણ કે ટિકિટ વગર મફતમાં તો ગુજરાત સરકાર પણ વિદ્યાર્થી મિત્રો ના બેસાડે. જોઈએ યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ. તો જો કેમ ટિકિટ નહીં લેવાની, કારણ કે આમાં તમારે સ્માર્ટ કાર્ડ યુઝ કરવાનું છે. કઈ ફેસિલિટી, સ્માર્ટ કાર્ડ ફેસિલિટી તમારે યુઝ કરવાની છે. યુ કેન એન્ટર ધ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ, એટલે કે તમારે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી અને તમારે જે સ્ટેશનેથી એન્ટ્રી લીધી તે તમારે એન્ટર કરવાનું. યુ કેન એન્ટર ધ સ્ટેશન એટલે કે સ્માર્ટ કાર્ડમાં તમારે શું કરવાનું છે, એ સ્ટેશન એન્ટર કરવાનું છે. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ, અને જ્યારે પણ તમે જે છેલ્લું સ્ટેશન હોય જ્યાં આગળ તમારે બહાર નીકળવું હોય તો એ વખતે તમારે શું કરવાનું, સ્માર્ટ કાર્ડ. ધારો કે સમજો કે આપણે ભાઈ આશ્રમ રોડ કે ઇન્કમ ટેક્સ થી બેઠા અને પછી આપણે જવું છે ગાંધીનગર, તો તમારે છે ને જ્યાં આગળથી બેઠા હોય તો સ્ટાર્ટિંગ પોઈન્ટ લખવાનું, પછી તમારે ક્યાં અને જ્યાં આગળ તમે ઉતરો ત્યાં આગળ સ્માર્ટ કાર્ડ છે તમે સ્વાઇપ કરી દો તો જેટલા જે ચાર્જ છે એ કપાઈ જશે. એમાં ટિકિટ લેવાની જરૂર નથી. જે આપણે એટીએમ કાર્ડ આવે ને એમાં સ્માર્ટ કાર્ડ કે તમે જતી વખતે તમે સ્વાઇપ કરવાનો, પછી તમે બહાર નીકળો એ વખતે સ્વાઇપ કરો એટલે તમારે ચાર્જ ગણાઈ જાય અને એ પ્રકારનું એનું સેન્સર હોય એટલે એ પ્રકારનો ચાર્જ એનો શું થાય, એ સ્માર્ટ કાર્ડમાંથી કપાઈ જાય. ધ સિસ્ટમ વિલ બી ઓટોમેટિકલી કાઉન્ટ ટ્રાવેલ ચાર્જ. જો કીધું ને આ સિસ્ટમમાંથી ઓટોમેટિક તમારો જે ટ્રાવેલ ચાર્જ છે એ કપાઈ જાય છે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર, અને બીજી સુવિધા શું છે કે આની અંદર કોઈ ડ્રાઈવર નથી. હવે તમને એવું લાગે કે સારું ડ્રાઈવર નથી, આ ક્યાંક ઠોકી દે તો, પણ વિદ્યાર્થી મિત્રો આ ટ્રેનની ખાસિયત જ એ છે કે આ ટ્રેનમાં કોઈ પણ જાતનો ડ્રાઈવર નથી હોતો કે નથી કોઈ હોતો કંડક્ટર. તો શું હોય છે આ ટ્રેનમાં, ચલો જોઈએ. બટ યુ નીડ નોટ ટુ વરી, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ
ટેક કેર ઓફ યોર સેફટી. તો ટેકનોલોજી એ તમારી જે સેફટી છે એની સંભાળ લે છે. એના પછી લખીને CBD એટલે કે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ એટલે કે કોમ્યુનિકેશન બેઝ કંટ્રોલ હશે, CBT સિસ્ટમ હશે. સાઇનિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. તો આ જે ટેકનોલોજી છે, ઓકે, તો CBT ટેકનોલોજી છે એ તમારી જે ટ્રાવેલ છે એને સેફ રાખે છે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન. તો જેટલી પણ મેટ્રો કાર એટલે કે મેટ્રો ટ્રેનની વાત થાય છે, આમાં લખ્યું છે કાર, પણ એ જે ટ્રેન હશે કેવી હશે વિદ્યાર્થી મિત્રો? ફૂલ્લી એસી હશે. એની અંદર આમ એસી જબરજસ્ત ચાલતો હશે અને ભાવ પણ એવા જ હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ. તો ટ્રેન છે એની મેક્સિમમ સ્પીડ ઉપર ચાલશે અને એની જે સ્પીડ છે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો 110 કિલોમીટર પર અવર. તો 110 કિલોમીટર એટલે કે 1 કલાકની 110 કિલોમીટરની સ્પીડથી આ ટ્રેન ચાલશે. વિચાર કરો કે કેટલી ફાસ્ટ ચાલશે. હવે ટ્રેન હોય એને તો અમુક સ્ટેશન વગર બ્રેક તો મારવાની ના હોય અને 110 કિલોમીટર પ્રતિ અવર એટલે કે કેટલી ફાસ્ટ ચાલતી હશે આ ટ્રેન. વિચારી જુઓ. રેડી ફોર રાઈડ. શું તમે આમાં રાઈડ કરવા માટે તૈયાર છો? હવે એક્ટિવિટી નંબર 2. તો હવે આપણે એક્ટિવિટી નંબર 8B જોઈશું. નેક્સ્ટ આપણે છે એક્ટિવિટી નંબર 8B. 8B માં ફર્સ્ટ છે જે ખોટો આન્સર હોય એના ઉપર આપણે ચેકો મારવાનો છે. તો જોઈએ ફર્સ્ટ તો શેમાં આવશે? કોરિડોર વિલ કનેક્ટ પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો અમદાવાદના પાર્ટ્સને કોણ કનેક્ટ કરશે? તો ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. તો બે ભાગને કોણ કનેક્ટ કરશે અમદાવાદના? તો કયો કોરિડોર આવશે? તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર આવશે. તો આ અમદાવાદના બે ભાગને શું કરશે? જોઈન કરશે એટલે કનેક્ટ કરશે. બરોબર? કનેક્ટ એટલે જોડવું, તો જોડશે. પછી જો ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ ટિકિટ સ્માર્ટ કાર્ડ. તો શેના ઉપર ચેકો આવશે? તો ટિકિટ ઉપર ચેકો આવશે. તો સ્માર્ટ કાર્ડનો યુઝ તમારે ફરજિયાતપણે કરવો પડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન અંડરગ્રાઉન્ડ ઓર એલિવેટેડ રૂટ. તો મોસ્ટ ઓફ ટ્રેન એટલે કે મોટા ભાગની ટ્રેન ક્યાં આગળ દોડશે એ કીધું છે. તો ક્યાં દોડશે વિદ્યાર્થી મિત્રો? તો અંડરગ્રાઉન્ડ ઉપર ચેકો આવશે કે એલિવેટેડ? યસ, આન્સર આવે છે એલિવેટેડ. તો ચેકો શેના ઉપર આપણે માનીશું? અંડરગ્રાઉન્ડ. તો અંડરગ્રાઉન્ડ ઉપર આપણે ચેકો મારવાનો છે. તો જવાબ આવે છે એલિવેટેડ રૂટ. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ડ્રાઈવર અને વિધાઉટ ડ્રાઈવર. તો શેના ઉપર ચેકો આવશે? યસ, વિથ ડ્રાઈવર એટલે વિથના ઉપર આપણે ચેકો મારવાનો છે. કારણ કે જે ટ્રેન છે એ વિધાઉટ ડ્રાઈવર એટલે કે ડ્રાઈવર વિના એ દોડવાની છે. નેક્સ્ટ નંબર 5. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ કાલુપુર. તો શું કહે છે? ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એનું જે ટર્મિનસ છે એ ક્યાં આગળ કયું હશે? તો એનું જે ટર્મિનસ હશે તો એમાં શું લખવાનું છે આપણે? થલતેજ ક્રોસિંગ. નેક્સ્ટ નંબર 1. હવે ક્વેશ્ચન આન્સર જોઈશું. તો ક્વેશ્ચન આન્સરમાં શું છે? હાઉ મેની લાઇન્સ will be in the first phase of mega name them. તો કેટલી લાઈન હશે ફર્સ્ટ ફેઝમાં? કેટલી લાઈન છે? ઓકે, મેગાની એટલે કે મેટ્રો ટ્રેનની. તો એના નામ તમારે આપવાના છે. તો શું આન્સર આવી શકે વિદ્યાર્થી મિત્રો? જરા એક વાત વિચારી લો, શું આન્સર હોઈ શકે? તો શું વિદ્યાર્થી મિત્રો વિચાર્યું તમે કે શું જવાબ હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટિંગની અંદર જ આ વિશે ભારપૂર્વક ચર્ચા કરી હતી કે જે ફર્સ્ટ ફેઝ છે એની કઈ લાઈન હશે? તો 3 લાઈન હશે. તો આપણે લખાય there will be 3 lines. There will be 3 lines in first phase. There will be 3 lines in first phase. તો ફર્સ્ટ ફેઝમાં 3 લાઈન હશે. કઈ લાઈન હશે? મેં તમને કીધું હતું. તો પહેલા છે નોર્થ સાઉથ કોરિડોર, બરાબર, પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને બીજું છે અંડરગ્રાઉન્ડ.
તો જો આપણે ફર્સ્ટમાં જુઓ તમે જે પેરેગ્રાફ જે ચાલુ થાય છે ને એમાં જ એટલે કે આજે પેરેગ્રાફની શરૂઆત કરી હતી જ્યારે લેક્ચરમાં અને જે પેરેગ્રાફ મેં સેકન્ડ ટાઈમ મેં તમને એક્સપ્લેન કર્યો હતો ત્યાં જ હતું. તો જો 3 લાઈન છે ને, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. તો અંડરગ્રાઉન્ડ કોરિડોર વિશેથી ચર્ચા નથી કરી, પરંતુ એ હશે. તો આ 1 થઈ ગયો, આ 2 થઈ ગયો અને ત્રીજા નંબરમાં અંડરગ્રાઉન્ડ. તો 3 થઈ ગયા. નેક્સ્ટ નંબર 2, which line will connect eastern and western અમદાવાદ. તો કઈ લાઈન જે છે તો એ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદને કનેક્ટ કરશે. તો જો ઈસ્ટર્ન અને વેસ્ટર્ન અમદાવાદને કનેક્ટ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? યસ, ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર. ઈસ્ટ વેસ્ટ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર will connect eastern and western અમદાવાદ. તો ખબર પડી ગઈ આની અંદર આપણો આન્સર ફૂલી ખબર પડી ગઈ આ ડ્રોઈંગ દ્વારા. તો ચલો હવે આપણે નંબર 3 જોઈએ આપણે. what will be the total distance between કાલુપુર and થલતેજ ક્રોસિંગ. તો કાલુપુર અને થલતેજ ક્રોસિંગ નું ડિસ્ટન્સ કેટલું હશે? કાલુપુર અને થલતેજ ક્રોસિંગ નું ડિસ્ટન્સ કેટલું હશે? તો કેટલું હોય વિદ્યાર્થી મિત્રો ડિસ્ટન્સ? તો અહીંયા આગળ તમને આપેલું છે. શું છે ટોટલ ડિસ્ટન્સ? 10.90 કિલોમીટર. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 10.990 કિલોમીટર. નેક્સ્ટ, what does it mean by elevated route? તો એલિવેટેડ રૂટ નો મીનિંગ શું છે? તો શું હોય વિદ્યાર્થી મિત્રો એલિવેટેડ રૂટ મીન્સ? તો મેં તમને લાસ્ટ જે ક્વેશ્ચન જે ભણાવ્યો એની અંદર મેં તમને કહ્યું હતું કે એલિવેટેડ રૂટ તો એનું મીનિંગ શું થાય? બરાબર, મેં તમને કહ્યું હતું શું થાય. તો લાસ્ટ વખત મેં કીધું હતું આ એલિવેટેડ રૂટ એનો મતલબ પૂછાઈ શકે છે, તમે આને અંડરલાઈન કરી શકો. તો આપણે કીધું હતું એલિવેટેડ route means the route which is the route on pillars on and bridges, it is called elevated route. એટલે કે જે pillars અને bridges ઉપર બનેલો જે રૂટ છે એને શું કહેવાય? તો એને elevated route કહી શકાય. નેક્સ્ટ નંબર 5, write 3 specialities of mega trains. આ તો તમને આવડે કે મેગા ટ્રેનની સ્પેશિયાલિટી શું છે. તો આપણું જે પાછળનું પેજ છે એ આખી સ્પેશિયાલિટીથી ભરેલું છે. એક તો એમાં શું હોય છે? ટ્રેન રન વિધાઉટ ડ્રાઈવર, તો ડ્રાઈવર વગર ટ્રેન રન કરશે. બીજા નંબરમાં એની સ્પેશિયાલિટી શું છે કે ભાઈ એસી લાગેલું છે. અને ત્રીજી એક સ્પેશિયાલિટી શું છે? તો વિધાઉટ ટિકિટ, એટલે કે યુ કેન ટ્રાવેલ વિધાઉટ ટિકિટ. પછી ઇટ વિલ બી રન વિધાઉટ ડ્રાઈવર, તો ડ્રાઈવર વગર રન કરશે. અને પછી બીજું શું છે? એર કન્ડિશન સિસ્ટમ. તો આ 3 તમે લખી શકો છો. ઓકે, ક્લિયર થઈ ગયું આટલે સુધી? યસ. નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી નંબર 9. તો એક્ટિવિટી નંબર 9 માં શું કરવાનું છે તમારે? તો વર્ક ઇન ગ્રુપ ઓફ 4, પ્લાન અ 1 day trip and post lots of fun, select an option for each question. તો આમાં તમારી જાતે કરવાનો છે, પણ કઈ રીતે તમે કરશો તો એની તમને હિન્ટ આપવાની છે. મારે બીજું કશું કરવાનું નથી આમાં. તો શું કહે છે? વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો આમાંથી ગમે તે એક, બરાબર, વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? તો આ 3 માંથી જે ઓપ્શન તમને ગમતો હોય એના પર સિલેક્ટ કરવાનો છે. હાઉ વિલ યુ ગો, તમે કઈ રીતે જશો? તમે કઈ રીતે જશો? તો આ 3 માંથી તમને જે ઓપ્શન યોગ્ય લાગે એના પર ટિક કરવાનો છે. એના પછી નંબર 3 છે what will you carry, તમે સાથે શું લઈ જશો? એ પછી એના પછી પ્રશ્ન છે what will you do there, તમે ત્યાં આગળ શું કરશો? તો આ પ્રશ્નના જવાબ તમારે જાતે બનાવવાના છે, કારણ કે સ્ટુડન્ટે પોતે કરવાનું રહેશે. તો ગ્રુપ ઇન વર્ક, તો તમારે ગ્રુપમાં આ વર્ક કરવાનું છે. અત્યારે તો ફોન સિવાય થાય નહીં. what will be the cost of the trip, તો એની જે કોસ્ટ, એની કિંમત શું થઈ છે એ તમારે લખવાની છે. તો ટિકિટ કેટલી થઈ, પછી ફૂડ આઇટમનો ખર્ચો કેટલો થયો, લંચનો કેટલો થયો, સાઇટ સીઇંગ ટિકિટનો કેટલો થયો, શોપિંગ, ઓટો ફેર્સ, પછી શું લખ્યું છે? મિસેલિયસ એક્સપેન્સીસ, અને ટોટલ છેલ્લે જે એક્સપેન્સીસ છે બીજો એક્સ્ટ્રા કેટલો ખર્ચો થયો એ તમારે લખી અને ટોટલ મારવાનું છે. બીજું કશું કરવાનું નથી. તો એ તમારી સેલ્ફ લર્નિંગ એક્ટિવિટી છે. ઓકે, તો જઈએ આપણે નેક્સ્ટ પેજ નંબર 26 વર્ક શું છે ને
એટલે આપણી એક્ટિવિટી એટલે કે ચેપ્ટર નંબર 2 વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ જે લેક્ચર આવે એમાં સ્વાધ્યાય પોથી તમારે રેડી રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્કબુક ફિલઅપ કરીશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી આટલે સુધી, પરંતુ જે હોમવર્ક આપું છું એ એકવાર જોઈ લો કે શું રહેશે તમારો હોમવર્ક. તમારો હોમવર્ક છે, હોમવર્કમાં ચેપ્ટર 2 એક્ટિવિટી નંબર 8 એનું શું કરવાનું છે? અનુવાદ. અને એક્ટિવિટી નંબર 1 નું અનુવાદ અને બીજું શું લખવાનું છે? એક્ટિવિટી 8B અને C. અને એક્ટિવિટી 8B અને C લખવી. ઓકે, પહેલા શું કરવાનું છે? એનો અનુવાદ લખવાનો છે અને પછી એક્ટિવિટી 8B અને C તમારે લખવાની. આ રહેશે તમારું હોમવર્ક. See you later on. Take care and goodbye. Okay.